नमस्कार विद्यार्थी मित्रों, श्री एसकेसो साइंस स्कूल आशीर्वाद क्लासेस फॉर साइंस ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2। આજે આપણે જોઈશું ઉદાહરણ 2.8 જેની રકમ સામે આપેલ છે। શું આપેલું છે કે ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ કોના જેટલું છે? સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, બરાબર। પરંતુ તેની જાડાઈ કેટલી છે? 3/4d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે। જ્યારે આ ચોસલાના પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે તો પ્રારંભમાં શું હતું? આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, બરાબર, જેની બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? d, અને આનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું। આના ક્ષેત્રફળ જેટલી જ, પરંતુ કેટલી જાડાઈની? પ્રારંભમાં એટલે પહેલી પરિસ્થિતિ। હવે જોડે જ હું બીજી પરિસ્થિતિ દોરું છું। તો બીજી પરિસ્થિતિમાં શું કીધું છે કે આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે કેટલી જાડાઈનું છે? d જાડાઈનું છે। એના અંદર શું આપેલું છે કે જેટલી ડાયલેક્ટ્રિક અચળાંક અને ક્ષેત્રફળ સરખું, બરાબર। તો આ રીતે શું કર્યું છે? આ બે પ્લેટો વચ્ચે કેટલું અંતર છે? d અંતર છે। આ પ્લેટનું ક્ષેત્રફળ છે એ જેટલી, તો આટલા ક્ષેત્રફળ જેટલી જ, પરંતુ કેટલા ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતી? k, અને કેટલી જાડાઈની? આ રીતે k ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતી અને કેટલી જાડાઈની? 3d/4 જાડાઈની આ પ્લેટ દાખલ કરવામાં આવે ડાયલેક્ટ્રિક વાળી, તો આ જે છે એ શું કહેવાય? આ જે દાખલ કર્યું છે k જેટલું, એને શું કહેવાય? માધ્યમ કહેવાશે। આ શું છે? માધ્યમ છે। અને અહીંયા જે છે અહીંયા શું હશે? શૂન્ય અવકાશ। તો કેટલા એરિયામાં શૂન્ય અવકાશ હશે? તો આખા d માંથી 3d/4 બાદ કરો એટલે કેટલા થઈ જાય? d/4 થાય। 3d/4 + d/4 એટલે 4d/4 એટલે d થઈ જશે। તો આટલા ભાગમાં એટલે 3d/4 ભાગમાં કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક માધ્યમ ધરાવતું પ્લેટ છે, અને અહીંયા શૂન્ય અવકાશ ધરાવતી પ્લેટો છે, બરાબર। પણ આખાનું મેન તો કેટલું છે? d જેટલું। આને ઉચકીને અહીંયા આ રીતે મૂકેલું છે k જેટલું। કેટલી જાડાઈનું? 3d/4, બરાબર। પહેલી પરિસ્થિતિમાં કશું નથી, બીજી પરિસ્થિતિમાં મૂકેલું છે। તો આનું વિદ્યુત ક્ષેત્ર શું થાય? E0 = V0/d, એ રીતે, બરાબર। હવે આપણને શું કીધું છે આગળ? ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય, એટલે કે નવું કેપેસિટન્સ તમને કેવું જોવા મળશે। તો આના માટે હું શું કરીશું? પહેલાં આના પરનું વિદ્યુત સ્થિતિમાન, પ્રારંભમાં વિદ્યુત સ્થિતિમાન હું કહી દઉં છું। પ્રારંભમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, શૂન્ય અવકાશ જ છે બંને વચ્ચે, એટલે કેટલું છે? V0 છે, બરાબર। હવે બીજી પરિસ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું। વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? V = E × d, બરાબર। તો જો હવે બીજી પરિસ્થિતિ માટે બે પ્લેટો વચ્ચે, કઈ પરિસ્થિતિ માટે? બીજી પરિસ્થિતિ માટે બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, અને આ V0 ની કિંમત કેટલી થાય? E0 × d જેટલી। ખબર પડી કે ને? V0 ની કિંમત ડાયરેક્ટ જ ખબર પડી જશે। બે પ્લેટો વચ્ચેનું અંતર અને વિદ્યુત ક્ષેત્ર E0 છે, તો V0 = E0 × d થશે પ્રારંભમાં। હવે બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન બે રીતે થશે। એક V = શું કરીશ? V1 + V2। તો V1 એટલે માધ્યમવાળું અને V2 એટલે શૂન્ય અવકાશવાળું, ઓકે। તો V1 એટલે માધ્યમવાળું, તો V = V1 એટલે V માધ્યમ પ્લસ V2 એટલે V શૂન્ય અવકાશ। તો V = V માધ્યમ, તો V માધ્યમ એટલે કેટલા? E × d એટલે કેટલા? માધ્યમ કેટલા અંતર માટે છે? 3d/4, આટલા માટે માધ્યમ છે, વત્તા V2 એટલે શૂન્ય અવકાશ। તો શૂન્ય અવકાશ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું? E0 × d ની જગ્યાએ કેટલા? d/4। પણ તમને શીખવાડ્યું છે કે માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અવકાશ કરતાં કેમાં ભાગનું થાય એવું કીધેલું છે? બળ છે, વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર। તો અહીંયા હું લખી નાખું
હજુ આગળ લખવું હોય તો બીજી પરિસ્થિતિ માટે તો V ઇઝ ઇક્વલ્સ ટુ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અવકાશ કરતાં કયા ભાગનું થાય, કેમાં ભાગનું થાય, ઇન્ટુ 3D/4 પ્લસ E0 તો છે જ શૂન્ય અવકાશમાં ઇન્ટુ D/4. સમજો આ માધ્યમમાં એટલે E, માધ્યમમાં એટલે આનું વિદ્યુત ક્ષેત્ર E, આનું વિદ્યુત ક્ષેત્ર E0, આનું વિદ્યુત ક્ષેત્ર E0/k થાય માધ્યમ માટે, અને આનું તો E0 જ રહેવાનું. તો E0/k કેટલા અંતર માટે 3D/4, તો E0/k 3D/4 વત્તા E0 કેટલા અંતર માટે D જેટલા અંતર માટે, D/4 જેટલા અંતર માટે. તો હવે V ઇઝ ઇક્વલ્સ ટુ આ બધામાંથી કોમન કેટલા નીકળશે, E0D/4 કેટલા નીકળશે, E0D/4 કૌંસમાં 3/k પ્લસ 1 થઈ જશે. E0D/4 નીકળી ગયા તો 3/k પ્લસ 1 થઈ જશે. E0D/4 તો અહીંયા શું રહેશે 3/k પ્લસ 1. તો હજુ લખવું હોય તો શું લખાય, V0 બરાબર E0D એટલે સમીકરણ 1 પરથી E0D એટલે V0 કહેવાય. તો V ઇઝ ઇક્વલ્સ ટુ V0 બાય, હજુ આને કેવું હોય તો V ઇઝ ઇક્વલ્સ ટુ E0D એટલે V0/4 કૌંસમાં 3 વત્તા k ભાગ્યા k થાય, કારણ સમીકરણ 1 પરથી E0Dની જગ્યાએ V0/4 થઈ ગયા, E0Dની જગ્યાએ V0/4 3 પ્લસ k/k થઈ ગયા, અને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આના પરનો વિદ્યુતભાર કેપેસિટન્સ ગણવાનું કીધું છે. આ જે આરે પણ કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય, તો આનો કે વિદ્યુતભાર કેટલો થતો Q0, અને અંતિમ પણ કેટલો થઈ જશે Q0. વિદ્યુતભાર તો અચળ જ રહેવાનું, કેપેસિટન્સ બદલાશે, બરાબર. હવે એ કેપેસિટન્સની ગણતરી કરવા માટે નવો કેપેસિટન્સ ગણશું. તો નવો કેપેસિટન્સ ક્યારે શું દાખલ કરતા, માધ્યમ દાખલ કરતા. તો નવો કેપેસિટન્સ શું કહી દઈએ, C બરાબર Q/V, Q બરાબર CV પ્રમાણે. તો Q0/V, V એટલે કેટલા છે, V એટલે કેટલા છે હમણાં કીધું સમીકરણ 2 પરથી. V એટલે કેટલા લેવાના, V એટલે કેટલા, V0/4 કૌંસમાં 3 પ્લસ k/k, V0ની જગ્યાએ કેટલા, V0/4 કૌંસમાં 3 પ્લસ k/k, કારણ સમીકરણ 2 પરથી આવશે. તો હજુ પણ લખવું હોય તો C ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે, 4Q0 ઇન્ટુ k અપોન V0 ઇન્ટુ 3 પ્લસ k, બરાબર. તો Q0/V0 એટલે શું થઈ જશે, હજુ આને લખવું હોય તો 4k અપોન 3 પ્લસ k કૌંસમાં Q0/V0 થઈ જશે. જો અહીંયા સમજો 4k અપોન 3 પ્લસ k કૌંસમાં Q0/V0, અને પણ Q0/V0 એટલે C0 થઈ જાય. તો 4k અપોન 3 પ્લસ k ઇન્ટુ શું થઈ જશે C0, એટલે પ્રારંભિક કેપેસિટર કરતાં આટલા ઘણું થાય, કારણ Q0/V0 ઇઝ ઇક્વલ્સ ટુ શૂન્ય અવકાશ C0. ઓકે, એટલે આ રીતે એક્ઝામ્પલ ગણી શકાશે, બરાબર. જો શું આપણે રકમમાં ફરીથી ડાયલેક્ટ્રિક અચળાંકીય ધરાવતા દ્રવ્યોના, બરાબર. આ પહેલાં શૂન્ય અવકાશ હતું, એમાં શું મૂક્યું, ડાયલેક્ટ્રિક અચળાંકીય ધરાવતું કેટલી જાડાઈનું મૂક્યું 3D/4. તો આ માધ્યમ થશે, તો શૂન્ય અવકાશ કેટલા હતા, D - 3D/4 એટલે D/4 જેટલું થશે. ચલો, આનું વિદ્યુત સ્થિતિમાન શું થાય, V0 બરાબર E0 ઇન્ટુ D. આનું કેપેસિટન્સ શું થશે, પ્રારંભમાં C0 બરાબર શું થાય Q0/V0, એટલે આપણે આગળ ગણ્યા હતા એ રીતે. હવે આનું વિદ્યુત સ્થિતિમાન શું થાય, V માધ્યમ વત્તા V શૂન્ય અવકાશ. તો Vનું સૂત્ર શું થાય, E ઇન્ટુ 3D/4 પ્લસ E0 ઇન્ટુ D/4, પણ E એટલે E0/k થાય, બરાબર. એટલે આ રીતે V0 મળશે તમને. અને પછી આગળની ગણતરીમાં Cનું સૂત્ર મૂકી દેવાનું, Q0/V, Q0 અચળ જ રહે, Vની જગ્યાએ V0/4 કૌંસમાં 3 પ્લસ k/k, આ રીતે, અને Q0/V0 એટલે C0 આવી જશે. એટલે આ રીતે તમારે ઉદાહરણ નંબર 2.8 ગણી શકાશે. ઓકે, હવે આગળ ઉદાહરણ 2.9 તરફ જઈએ આપણે. મોસ્ટ આઈએમપી, બરાબર. શું આપેલું છે ઉદાહરણ 2.9માં, આપણે પહેલાં એની વાત કરીએ, બરાબર. શું આપેલું છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટર. ચલો, C1 કેટલા,
10 માઇક્રોફેરાડ, C2 પણ કેટલા 10 માઇક્રોફેરાડ, C3 પણ કેટલા 10 માઇક્રોફેરાડ અને C4 પણ કેટલા 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડાયેલું છે. 500 વોલ્ટના સપ્લાય સાથે જોડાયેલું છે. તો પહેલાં નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને બીજામાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. તો પહેલાં આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો પ્રયત્ન કરીશ. તો પહેલાં શું થશે, જો આકૃતિ આ રીતે દોરી નાખું, અહીંયા શું છે C1 C2 C3, ઓકે. અને અહીંયા વચ્ચે શું મૂકેલું છે, કયો કેપેસિટન્સ છે C4 છે, બરાબર. અને આને આપણે પહેલાં સમતુલ્ય ગણવાનું છે આ બે વચ્ચેનું, બરાબર, એ અને બી વચ્ચે, કારણ કે અહીંયા 500 વોલ્ટનો સપ્લાય તમે જોડો છો ને એટલે એ અને બી વચ્ચેનું સમતુલ્ય ગણવાનું છે. તો આકૃતિ પરથી ક્લિયર છે કે આ ત્રણે ત્રણ કયા C1 C2 અને C3 કઈ રીતે જોડેલા છે, શ્રેણીમાં છે, બરાબર. તો C1 C2 અને C3 શ્રેણીમાં જોડાયેલા હોવાથી અહીંયા હું લખી નાખું C1 C2 અને C3 કઈ રીતે જોડાયેલા છે, શ્રેણીમાં જોડાયેલા હોવાથી આનું સમતુલ્ય હું શું કહી દઉં, C ડેશ. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે, C ડેશ, બરાબર. શું થાય, શ્રેણીમાં છે અને સરખા છે, C ડેશ બરાબર C/N. તો C ડેશ બરાબર C કેટલા 10 માઇક્રોફેરાડ ભાગ્યા N, એટલે સંખ્યા કેટલી છે, 3 કેપેસિટરનું શ્રેણી જોડાણ છે એટલે 10/3 માઇક્રોફેરાડ, બરાબર. 10/3 કેટલા થશે, 10/3 કેટલા થાય, અને હજુ પણ લખવું હોય તો કેટલા થશે, C ડેશ બરાબર 3.33 માઇક્રોફેરાડ. આ C ડેશ કોનું સમાંતર મળ્યું તમને, C1 C2 અને C3. હજુ હું આકૃતિ આગળ દોરીશ બીજા સ્ટેપમાં. હવે મારી આકૃતિ શું થઈ જશે, અહીંયા રિપ્લેસ થઈ જશે. જુઓ C1 C2 C3ની જગ્યાએ હું કેટલા દોરીશ, C ડેશ અને અહીંયા C4. જો અહીંયા ઉપરના ભાગમાં શું થઈ ગયું, C ડેશ કેટલા 3.33 માઇક્રોફેરાડ, બરાબર. હવે નીચેના ભાગમાં કેટલી થશે, અહીંયા કેટલા C4 કેટલા 10 માઇક્રોફેરાડ, અહીંયા A અને અહીંયા ચલો C4 અને C ડેશ કઈ રીતે જોડાયેલા છે, સમાંતરમાં જોડાયેલા હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે, આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સને હું શું કહું, C ડબલ ડેશ કહું. તો C ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે, બંનેનો સરવાળો. તો શું થશે, C ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા, C ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ C4 પ્લસ C ડેશ. C ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ C4 કેટલા 10 માઇક્રોફેરાડ વત્તા C ડેશ કેટલા 3.33 માઇક્રોફેરાડ. તો C ડબલ ડેશ કેટલા થશે, 13.33 માઇક્રોફેરાડ થશે. આ તમારો પહેલાંનો આન્સર છે માંગ્યા મુજબનો, કે દરેક કેપેસિટરનું એટલે આખા ગોળાનું મીન્સ કે આખાનું સમતુલ્ય કેપેસિટન્સ નેટવર્કનું કેટલું થશે, કેટલા છે જો અહીંયા C1 C2 C3 ત્રણે શ્રેણીમાં અને સરખા C/N પ્લસ C4 એટલે થઈ જશે તમારું સમતુલ્ય કેપેસિટન્સ. સમજ પડી, C1 C2 C3 ના C ડેશ કહી દીધું, C ડેશ અને C4 ફરી સમાંતરમાં થશે અને સમાંતરનું સમતુલ્ય ગણી નાખ્યું બંનેનો સરવાળો કરીને. હવે આગળ બીજામાં શું પૂછ્યું છે તમને, બીજામાં શું પૂછ્યું છે, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. તો પહેલાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણવો હોય તો અહીંયા તમને હિન્ટ આપેલું જ છે કે C1 C2 અને C3 કઈ રીતે જોડાયેલા છે શ્રેણીમાં. તો ત્રણનો વિદ્યુતભાર કેવો થવાનો, જો ત્રણ શ્રેણીમાં જોડાયેલા છે, C1 C2 અને C3 ત્રણ શ્રેણીમાં જોડાયેલા હોવાથી C1 નો વિદ્યુતભાર Q1, આનો વિદ્યુતભાર Q2 અને આનો વિદ્યુતભાર ત્રણ સરખા થશે અને ઇક્વિવેલન્ટ જેટલા તો C ડેશ ઇન્ટુ B જેટલા થશે. ઓકે, તો પહેલાં આપણે શું ગણીશું, C1 C2 અને C3 ના સમતુલ્ય કેપેસિટન્સ કયા
સી ડેશ પરથી કહી શકાય કે શ્રેણીમાં હોવાથી શું કહી શકાય, Q1 સરખું, Q2 સરખા, Q3 સરખા, સી ડેશ ઇન્ટુ વી જેટલા થશે. તો ચાલો સી ડેશ કેટલા 13.33 માઇક્રો એટલે 10⁻6 ઇન્ટુ વી એટલે કેટલા વોલ્ટના સપ્લાય સાથે જોડે છે આપણે 500. તો Q1 ઇઝ ઇક્વલ્સ ટુ Q2 ઇઝ ઇક્વલ્સ ટુ Q3 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળશે 13.33 ગુણ્યા 500 કેટલા થશે 6665 કેટલા થશે, સોરી અહીંયા 13.33 નહીં આવે, સી ડેશ એટલે કેટલા છે 3.33 છે. જો સી ડેશ એટલે કેટલા છે 3.33, તો 3.33 ગુણ્યા 500 કેટલા થશે 1665 કેટલા થશે 1665 ગુણ્યા 10⁻6 કુલમ થઈ જશે. આપણે તો 3 પરના ગણવાના છે ને એટલે C1 C2 C3 ના સી ડેશ થશે ને એટલે 3.33 ગુણ્યા 10⁻6 ગુણ્યા 500 બરાબર. ઓકે એટલે કેટલા થશે ઘણા તમારા બુકમાં આપેલું છે 1.7 ગુણ્યા 10⁻3 એટલે 3 પોઈન્ટ ખસેડ નાખો તો અહીં લગભગ કેટલા થશે 1.7 ગુણ્યા 10⁻3 કુલમ. એટલે આ Q1 Q2 Q3 ના મળ્યા. હજુ તમારે Q4 ના બાકી, તો Q4 ના તો ડાયરેક્ટ જ મળી જશે કારણ કે છેલ્લું Q4 એટલે C4 પરનો વિદ્યુતભાર, C4 પરનો વિદ્યુતભાર. તો ડાયરેક્ટ કયું સૂત્ર Q4 બરાબર CV. પેલામાં Q1 Q2 Q3 સી ડેશ વી હતા તો આમાં C4 બી થઈ જશે, કોઈ છે નહીં એની જોડે એટલે. તો Q4 બરાબર C4 કેટલા 10 માઇક્રો એટલે 10⁻6 અને વી એટલે કેટલા 500. તો Q4 બરાબર 5000 ગુણ્યા 10⁻6 એટલે Q4 બરાબર કેટલા થઈ જશે 5 ગુણ્યા 10⁻3 3 પોઈન્ટ ખસેડ નાખો એટલે 5 ગુણ્યા 10⁻3 એટલે આ રીતે આવ્યો. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધી નાખ્યો. ખબર પડી કે નહીં? જો આ ત્રણનો Q1 Q2 Q3 સરખો થવાનો સી ડેશ ઇન્ટુ વી જેટલો અને Q4 ગણવો હોય તો C4 ઇન્ટુ વી જેટલો થશે. ક્લિયર છે? થેન્ક યુ.